રમજાન માસની શરૂઆત સાથે જ શહેરના વોર્ડ નંબર 1 થી 3 માં સફાઈ કામગીરી પ્રત્યે દુર્લક્ષતા જોવા મળી રહી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે। આ વિસ્તારોમાં ગટરની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે અને અનેક વખત રજૂઆતો કરવા છતાં કાર્યમાં કોઈ ગતિ નથી આવી। કોડકી રોડ પર સ્થિત ધારાનગર વિસ્તારમાં ગટરની નવી યોજનાનું કામ ચાલુ છે, પરંતુ આજે કામગીરી દરમિયાન રસ્તો તૂટી જવાથી વાહન ચાલકોને મુશ્કેલી અને રહેવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। રસ્તો તૂટી જતા પાણીની અવરજવર અને ગટરની ખરાબ સ્થિતિ વધુ વિકટ બની છે। વિરોધ પક્ષના નેતા કાસમ સમાએ જણાવ્યું હતું કે રમજાન માસમાં સ્વચ્છતા અને ગટરના પાણીની સમસ્યા વધુ કંટાળાજનક ન બને તે માટે નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ। રહેવાસીઓ અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં વોર્ડ 1 થી 3માં કોઈ સુધારાત્મક કામગીરી દેખાતી નથી। હાલની પરિસ્થિતિ તાત્કાલિક ધ્યાન માંગે છે, એમ તેમણે ઉમેર્યું। સ્થાનિક લોકોએ નગરપાલિકાને વિનંતી કરી છે કે સફાઈ તંત્ર સક્રિય કરવામાં આવે અને ગટરની સમસ્યાનો ઝડપી ઉકેલ લાવી રમજાન માસ દરમિયાન રહેવાસીઓને રાહત મળે તેવા પગલાં લેવામાં આવે। કાસમભાઈ સમાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। 8 દિવસ અગાઉથી અમે લોકોએ નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી છે અને બોર્ડમાં પણ રજૂઆતો કરી છે કે અમારો પવિત્ર રમજાન માસ આવી રહ્યું છે અને સફાઈ અને ગટર અને પીવાનું પાણી નિયમિત લોકોને મળે। વારંવાર આ રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા આ મુદ્દે કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા નથી। તમે જોઈ શકો છો, આજે જ્યાં જુઓ ત્યાં કચરાના એવા ને એવા ઢગલાઓ પડ્યા છે કે જે કચરો પણ હવે દુર્ગંધ મારે છે, કારણ કે બાજુમાં જ ગટરો જ્યારે ખુલ્લેઆમ ઉભરાઈ રહી છે, ગટરોનો પણ નિકાલ નથી થઈ શકતો। વારંવાર જ્યારે કહીએ ત્યારે એક જ વાત કરવામાં આવે કે રિંગ રોડ ઉપર 1200 ડાયાની લાઈન પડવાનું કામ ચાલુ થાય છે અને એ કામ થઈ જશે એટલે ભુજમાં ગટરો ઉભરાવાનો બંધ થઈ જશે, પણ માત્ર ને માત્ર આ વાતો કરે છે। હજી સુધી કોઈ કામગીરી ચાલુ નથી થઈ। અમે પોતે પણ રૂબરૂ સ્થાનિકે 2 થી 3 ધક્કા ખાઈ આવ્યા, જોઈ આવ્યા, પણ હજી સુધી કોઈ કામગીરી ચાલુ નથી થઈ। આજે જ્યારે આ કોડકી રોડ ધારાનગરમાં આપણે જ્યારે આવ્યા છો, તમે જોઈ શકો છો કે આ અમૃત યોજના હેઠળ ગટરની લાઇનનો પણ કામ ચાલુ છે અને એ ગટરની લાઇન નાખવાથી જે અમારી સતત રજૂઆતો અને સતત અમારી જ્યારે મહેનતથી આ સીસી રોડ બનાવવામાં આવ્યા હતા, તે પણ આજે આ રોડ તમામ ઉખડી ગયા છે। હવે આ રોડ કોણ બનાવશે? પાણી પુરવઠા આ જવાબદારી નહીં લે, અમૃતવાળા પણ જવાબદારી નથી લેતા કે રસ્તો બનાવવાની અમારી જવાબદારી નથી, નગરપાલિકાની છે। તો હાલે રસ્તો તો અમે હજી પણ એમ કહીએ છીએ કે વાંધો નથી, પણ જ્યારે ગટરો ઉભરાતી હોય લોકો આ દુર્ગંધથી, તમે મસ્જિદનો ધારાનગરની મસ્જિદનો પણ કમ્પાઉન્ડ જોયો કે જેમાં પણ ગટરનો પાણી ભરેલો છે અને એટલી ગટરો ઉભરાય છે, છતાં નગરપાલિકાની પેટનો પાણી નથી હાલતો। વારંવાર એન્જિનિયરો આવ્યા છે, ચીફ ઓફિસરો આવ્યા છે, જોઈ જાય છે, પણ એનો કોઈ નિરાકરણ આવતું નથી। હવે ન છૂટકે આ મુદ્દે અમને ધરણા કરવા પડશે। આવી જ રીતે પીવાનું પાણી 5 થી 6 દિવસે પાણી આવે છે અને પીવાના પાણીમાં પણ કે જ્યારે અમે રજૂઆત કરીએ કે સાહેબ હવે તો અમારો રમજાન મહિનો ચાલુ થઈ ગયા, કાલની જ વાત છે, કાલે જ રજૂઆત કરી છે કે અમારો રમજાન મહિનો ચાલુ થઈ ગયો, હવે આ પાણી અમને નિયમિત મળે એના માટેના આયોજન કરો। કે તો અમને કહેવામાં આવે છે કે મેઇન રોડ 36 મીટર રિંગ રોડ ઉપર કામ ચાલુ છે અને આ રસ્તાના કામમાં વારંવાર પાણીની લાઈનો તૂટે છે, એના કારણે વિક્ષેપ થાય છે। અને બીજી બાજુ આ PGVCL દ્વારા પોલ શિફ્ટિંગની પણ કામગીરી ચાલુ છે, એના કારણે વારંવાર લાઇટો બંધ કરે છે, એના કારણે પાણીમાં મુશ્કેલી પડી છે। આવા બહાના બતાવી અને નગરપાલિકા એકબીજા ઉપર ઢોળી અને આ કામગીરીમાં નિષ્ફળ ગઈ છે। અને હું તો પ્રજાને કહું છું કે હવે જાગો, કે છેલ્લા 30 થી 35 વર્ષથી જ્યારે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો શાસન હોય અને આવી પરિસ્થિતિમાં પણ જ્યારે લોકોની સુવિધામાં જે પ્રાથમિક સુવિધાઓ છે, જે નગરપાલિકાની ફરજમાં આવે છે, એ સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં પૂરી નથી પાડી શકતા। ખરેખર હવે ભુજ શહેરની પ્રજાને વિચારવા જેવું છે।